ગઈકાલે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ઘેડ અંગે આપેલ નિવેદનનો વળતો જવાબ આપવા આજે કિસાન નેતા પાલ આંબલિયાએ પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી હતી. ગઈકાલે જે કુંવરજીભાઈએ માહિતી હતી કે ઘેડમાં આવે તમારી પર આક્ષેપ કર્યા, જો એ લોકોનો આક્ષેપ કરવો એ એમનો હક છે, પણ હું અપેક્ષા રાખું કે સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એ આક્ષેપ કરવાની જગ્યાએ વિરોધ પક્ષના જે આક્ષેપો છે એનો કામ કરીને જવાબ આપે, પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં. સામાન્ય રીતે ગઈકાલે જે કુંવરજીભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, આ એને ત્યારે કેવું પડ્યું, કારણ કે આ જ કુંવરજીભાઈની બાઇટ, મનસુખભાઈની બાઇટ, અર્જુનભાઈની બાઇટ, તમારે એની જ પ્રેસ કોન્ફરન્સો ગયા મે મહિનાની, જૂન મહિનાની ઉઠાવીને જોઈ લેજો. એમાં એણે એવું કહ્યું છે કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અને 139 કરોડના કામો અમે ટેન્ડર કરી દીધા છે. જો 139 કરોડના ટેન્ડર થઈ ગયા હતા તો ગઈકાલે કુંવરજીભાઈએ કેમ કહ્યું કે 36.67 કરોડના ટેન્ડર થયા છે? ત્યારે મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી કુંવરજીભાઈને પહેલો એ છે કે મે મહિનાની અંદર જે પ્રેસ કોન્ફરન્સ કુંવરજીભાઈએ કરી અને કુંવરજીભાઈએ કહ્યું એ કુંવરજીભાઈ સાચા, કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એ કુંવરજીભાઈ સાચા? નંબર 2, હવે એને આપણે ગઈકાલના કુંવરજીભાઈને સાચા માની લઈએ તો એને એવું કહ્યું કે અમે આ 36.67 કરોડમાંથી માત્ર 13 કરોડના કામો કર્યા છે, એ જાડી જાખરા સાફ કરવાના કામો કર્યા છે. ત્યારે મારો સવાલ એ છે, અને આપ મીડિયાના મિત્રોને જો વિડીયો જોતા હોય તો હું 2 વિડીયો તમને આપીશ. બાલાગામની અંદર પહેલો વરસાદ આવ્યો અને બાલાગામનું ગામનું જે પુલ છે એ પુલની અંદર એટલા બધા જાડી જાખરા ભરાઈ ગયા કે આ સિંચાઈ વિભાગે ત્યાં જેસીબી મોકલવું પડ્યું અને સાફ કરવું પડ્યું. તો જો જાડી જાખરા સાફ કરવા માટે 13 કરોડ તમે વાપર્યા હતા તો આ 13 કરોડ ગયા ક્યાં? નંબર 2, એવી જ રીતે વર્તુ નદી ઉપર ગોરાણાથી સિંગડા ગામ આપણે આવીએ